દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે સુરતના યુવાનો દ્વારા સ્વદેશી અપનાવો અભિયાનને નવો વેગ આપવામાં આવ્યો છે। યુવાનો રસ્તા પર નાના વેપારીઓ પાસેથી દીવડા, રમકડા અને હેન્ડમેડ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે, તેમજ લોકોને પણ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રેરિત કરી રહ્યા છે। આ યુવા પહેલ માત્ર સ્થાનિક વેપારીઓને રોજગાર આપે છે નહીં, પરંતુ આત્મનિર્ભર ભારતનો સંદેશ પણ ફેલાવે છે। દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સમગ્ર દેશમાં સરકાર દ્વારા શરૂ કરાયેલા સ્વદેશી અપનાવો અભિયાનને હવે દેશનું યુવાધન પણ આગેવાની આપી રહ્યું છે। સુરત શહેરના યુવાનો દ્વારા એક અનોખી પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આ યુવાનો રસ્તા પર રમકડા, દીવડા કે અન્ય કોઈ હેન્ડમેડ ચીજ વસ્તુનું વેચાણ કરતા નાના વેપારીઓ પાસે જઈ તેમની પાસેથી ખરીદી કરે છે। આ યુવાનો ન માત્ર પોતે ખરીદી કરે છે, પણ રસ્તા પર આવતા જતા લોકોને પણ સ્વદેશી વસ્તુઓ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે। તાજેતરમાં તેમણે સિવિલ હોસ્પિટલ નજીકના અપંગ વૃદ્ધ સુનિલ ગુપ્તા પાસેથી રમકડાની ખરીદી કરી અને લોકો પાસે અપીલ કરી કે તેઓ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરે તથા સ્થાનિક સ્વદેશી ઉત્પાદનોને પ્રાથમિકતા આપે। યુવાનોની આ સામાજિક પહેલથી નાના વેપારીઓને રોજગારનું સંબળ મળ્યું છે। સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવો અભિયાનને નવો વેગ મળ્યો છે। દિવાળીની ઉજવણી સાથે જ આ પ્રકારની જનજાગૃતિ અભિયાન દેશભક્તિની ભાવના સાથે લોકોમાં આત્મનિર્ભર ભારતનો સંદેશ ફેલાવી રહી છે। અમે બંને ભાઈઓ છીએ અને અમે જ્યારે ફ્રી હોઈએ છીએ સાંજના સમયે ત્યારે અમે એવું વિચાર્યું છે કે લોકોની મદદ થવી જોઈએ। તો જે રોડ ઉપર વેપાર કરે છે ને એ લોકોને અપીલ કરીએ છીએ કે તમે એમની પાસેથી માલ લો। રોડ ઉપર વેપાર કરવાવાળાને સાંજ સુધી બેઠા હોય ને તો 60 રૂપિયા 70 રૂપિયાનો ધંધો થયો હોય, અમે લોકોને અપીલ કરીએ છીએ અને એમનો માલ લેવા માટે એને પ્રોત્સાહિત કરીએ છીએ અને લોકો એમને માલ રાજી ખુશીથી લે છે। હાલ અમે અત્યારે સિવિલ હોસ્પિટલ પાસેથી જતા હતા ત્યારે અમે આ કાકાને જોયા, એ હાથથી કંઈક રમકડા બનાવે છે અને એમને પૂછ્યું તો એ કાકાને સવારથી બેઠા છે, ખાલી 60 રૂપિયાનો ધંધો થયેલો છે। તો અમે વિચાર્યું કે આજે અમે લોકોને હેલ્પ કરીએ અને લોકોને કહીએ એમની પાસેથી માલ લેવા તો કાકાનું કામ થઈ જાય। દિવાળી આવે છે, બધાને તહેવારોમાં પૈસાની જરૂર હોય છે, આમની પાસે વેપાર થશે તો એ લોકો પાસે પૈસા આવશે તો એ હસી ખુશીથી એના પરિવાર સાથે દિવાળી મનાવી શકે। ये डेकोरेशन आइटम है, घर में सजाने के लिए लोग लेके जाते हैं, गाड़ी में लगाने के लिए, भगवान को लगाने के लिए, घर में रखने के लिए, शोकेस के अंदर रखने के लिए। ये हैंडमेड है, हाथ से बनाते हैं। एक सेट 1 घंटे में तैयार होता है और एक छतरी आधे घंटे में तैयार होता है। एक सेट छतरी 120 रुपये का सेट है और सिर्फ छतरी 30 का एक है, 50 का 2 है। हाँ, मैं जन्म से ही विकलांग हूँ, जैसे बैठ के ही काम करता हूँ। अब कोई मेहनत का काम हमारे से नहीं होता है, ये हैंडमेड का काम है, यही मैं करता हूँ बैठ के। हाँ जी, तो सब अलग अलग तरह के होते हैं और मेरी जैसे यही आइटम बनाता हूँ, डाइनिंग सेट, झूला भी बनाता हूँ, सोफा सेट भी बनाता हूँ, तार का ही बनाता हूँ। તાજેતરમાં યુવાનો સિવિલ હોસ્પિટલ નજીકના અપંગ વૃદ્ધ સુનિલ ગુપ્તા પાસેથી રમકડા ખરીદીને ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી। સુરતના આ યુવાનોની પહેલથી સ્વદેશી અપનાવો અભિયાનને નવી દિશા મળી છે। તહેવારની ઉજવણી સાથે જ આ પહેલ લોક જાગૃતિનું ઉદાહરણ બની રહી છે।